का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। કેવો અપૂર્વ આજનો સ્વાધ્યાય પ્રવચન 60 નંબરનો શ્લોક। બહિરાત્માની બહિર્દૃષ્ટિ બાહ્ય વિષયોમાં જ સંતોષ આત્મસંતોષ સુખની ઇતિશ્રી અને અંતરાત્મા જ્ઞાનીની અંતઃ સ્વરૂપમાં આત્મસંતોષ માટે અંતરાત્મા પ્રબુદ્ધ છે અને બહિરાત્મા અબુદ્ધ છે। બે શબ્દો ધ્યાનને લેવા જેવા છે। અજ્ઞાની અબુદ્ધ અને જ્ઞાની પ્રબુદ્ધ। સુબુદ્ધ પણ કહેવાય પણ આમાં પ્રબુદ્ધ શબ્દનો પ્રયોગ મૂળ શ્લોકમાં આવેલ છે। तुष्यति अंतः प्रबुद्धात्मा बहु अर्थपूर्ण विशेषण है। तमे संस्कृत टीका में जोशो तो मने तो ये संस्कृत टीकानो अंश अने अंतः शब्दनो अर्थ वाँचीने नियम सार याद आव्यो। टीका ख्याल छे क्या छे? मूल संस्कृत टीका क्या है आगाथानी? बेनो पूछू छू 124 पानो मूल संस्कृत टीका की बात करो छो। मूल एटले मूल ज पकड़वानो, अनुवाद में नहीं जवानो। 124 पानो जुओ नीचे छे। पहला आपणे श्लोकनो पाठ करिए। बहिस्तुष्यति मूढ़ात्मा पिहित ज्योतिरंतरे तुष्यत्यंतः प्रबुद्धात्मा बहिर्व्यावृत्त कौतुक। आज गुरुदेवश्रीए सभा में बेसी गયેલા सभा में हाजर एवा छोकराओने ठपको आपीने बात करे। ए छोकराओ बोल्या था धामजीभाई शू बोल्या था बोलो? ए छोकराओ आमा नहीं समझाय एवं कहीं छे नहीं बोल्या था ने? हाँ हवे आपणे तो सभा में कोने कहीए? हे गरडाओ एम कहेवाय? हे युवाओ, हाँ हे बोटादना बापुओ। हाँ गुरुदेवश्री ने सभामाना बाळको युवाओ प्रत्ये पण केवी कूणी लागणी क्या समझाय एवुं छे, आमां नहीं समझाय एवुं कंई छे नहीं। वात एटली ज हती संसार शरीर अने भोगमां जगतना वैभवमां एनी विस्मयता एनी अधिकता प्रत्ये आकर्षायेल अज्ञानी ननूर केवा नूर नूर एटले तेज निस्तेज बेनूर न नूर नमाला नकामा वराका भिकारा પાંગળા બનેલા છે
પ્રભુતાને સમજવા માટે. એવા જીવોને દંડા માર્યા. તો આ શ્લોકમાં એમ કહે છે, બહિસ્તુષ્યતિ મૂઢાત્મા. મૂઢ અજ્ઞાની, મૂઢાત્મા એટલે બહિરાત્મા. બહિસ્તુષ્યતિ, બહારમાં ને બહારમાં જ તેઓ સંતોષાય છે. બહિરનો અર્થ કર્યું છે શરીર આદિ અર્થે તુષ્યતિ. એનું પ્રમાણ શું છે દામજીભાઈ? 45ની ગરમી થતી હોય અને ઓચિંતાની જોતજોતામાં 35 આવી જાય ટેમ્પરેચર, કેવું લાગે છે બતાવો? આપણી વાત, શાસ્ત્રમાંના બહિરાત્માની વાત. શાસ્ત્રોમાં બહિરાત્મા નથી. શાસ્ત્રોમાં તો બહિરાત્માની કથા છે. જીવતે બહિરાત્મા તો ગામમાં, ઘરમાં, શેરીમાં, સમાજમાં રહે છે. લાગે છે કે નહીં સારું? હા, વરસાદીયું વાતાવરણ હોય, ઘરમાં છોકરાઓ માનતા હોય, બાયડી રાજી રાખતી હોય, ભાઈબંધ દોસ્તાર બધા વખાણ કરે, ખમ્મા ખમ્મા કરે. હા, બેન વંદનાબેન પોતપોતાના હૃદય ઉપર હાથ મૂકીને એક વાત વિચારું, સાનુકૂળતામાં સાતા વળે છે કે નહીં? વળે છે ને કાકા? એનું નામ ઘોર અજ્ઞાન છે. અને પ્રતિકૂળતામાં પીડાઈએ છીએ કે નહીં? બોલો ધમજીભાઈ. હા, આ ફેક્ટરીની પળોજળ કેવી છે બધી? ધંધા અને વ્યાપારની પળોજળ કેવી છે? ઓલા ખુરઈના ઋષભકુમારની વાત કરી હતી. મેં તો કમસે કમ 50 વખત એને મળી ચૂક્યો છું. અબજોપતિ, એના વહુ દીકરા બધાય જાણીતા છે ખુરઈમાં. અને એક શબ્દ બોલ્યા, ગુરુકુલ બોલ્યા, ગુરુકુલ. ત્યાં એક ગુરુકુલ છે, એને એક ભાઈનું નામ લીધું, શ્રોતામાંથી બોલ્યા ચૌરે, એમ બોલ્યા. એ જે ચૌરે છે ને એ મારા વિદ્યાગુરુ છે. માણિકચંદજી ચૌરે એનું નામ. એ તમને ઘડીકમાં કાલે એના ફોટા બતાવીશ. બિલકુલ આમ એવું લાગે જાણે લૌકાંતિક દેવ હોય એવી એની વેશભૂષા. બિલકુલ સ્વામીજીની જે વેશભૂષા છે ને પ્રતિમાધારીની, એની એ પ્રતિમાધારી હતા માણિકચંદજી ચૌરે. સમયસારની આત્મખ્યાતિ ટીકા બધી મોઢે હતી. એને જયપુર જતાં પહેલાં તત્વાર સૂત્ર એમણે અમને ભણાવ્યા છે. આવા પવિત્ર જીવ પાસે અમે લોકો રહીને જયપુર ગયા છીએ. શૈલાબેન, એટલે માણિકચંદજી ચૌરે. અને કારંજામાં અને ખુરઈમાં જ્યાં માનસમના પંચકલ્યાણક થયા 1940-45માં સ્થાપેલો ગુરુકુલ છે. એટલે આજે 60-70 વર્ષ પહેલાં, કદાચ એના પહેલાં જે ગુરુકુલમાં હું ભણ્યો, સ્તવનિધિ આશ્રમ, એમાં એ 1937માં સ્થપાયેલ ગુરુકુલ છે. 1937 પાર્શ્વનાથ બ્રહ્મચર્યાશ્રમ. આ ખુરઈનો ગુરુકુલ પણ પાર્શ્વનાથ બ્રહ્મચર્યાશ્રમ જ નામ છે એનું. એમાં બોલ્યા ને કે બાઈ તો કેટલી વખત મહિના આવીને રહી ગયા, પણ ભાઈને કાંઈ નહીં. આપણે ત્યાં ગયા, થોડાક દિવસો રોકાણા, પણ ભાઈને કાંઈ આમાં રસ નહીં. પૈસા રળવામાં રસ છે ને એને તો. આખો 2-5 મિનિટનો આખો વૃત્તાંત ગુરુદેવશ્રીએ, અને છેવટે જઈને સાર એનો એટલો જ આવ્યો કે ધૂળે સુખી નથી. એટલે રામજીભાઈ બાપુજી બોલ્યા, તમે તો દુઃખીના માટે દાખલા આપ્યા. ગયું ધ્યાન આપ સૌનું? આ કંઈ એના પૈસા અને લતાના વખાણ કરવા માટે નહીં. દુઃખના દાળિયા કેવા દળે છે. ખરબો અબજોપતિ હોવા છતાં પણ એક સમય માટે પણ સુખ નહીં. ભોગવવાની શક્તિ નથી. દાનમાં બધું આપી દેવાનો કલેજો નથી. લઈ જવાની વ્યવસ્થા નથી. આ વાત તો આપણને સૌને લાગુ પડે છે. ભોગવવાની શક્તિ છે. કરોડ કમાતા હોય, કેટલું ખાય?
ભલે ને રોજ 1 લાખ ખાય તો એ 30 લાખ થયા મહિનાના, બાકીના 70 પરિગ્રહ સંગ્રહ. બીજું શું? જેમ કીડા મકોડાઓ જેમ દરમાં જઈને ઢગલા કરે 100-200 ગ્રામ થતાં વર્ષો નીકળી જાય, ત્યાં સુધી તો કોકના પગની નીચે આવીને કચડાઈને મરીએ જાય. સંગ્રહખોરી, એમ ધંધાખોરનો દાખલો આપ્યો. એ બધી વાત આપણને લાગુ પડે છે. બહિસ્તુષ્યતિ મૂઢાત્મા. થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો, બહુ મર્મની વાત કરું છું, અતિશય મર્મની વાત છે બેન શૈલાબેન. બહુ ઉપયોગ એકાગ્ર કરીને પકડવાની કોશિશ કરવાની કે બહિસ્તુષ્યતિ મૂઢાત્મા. વાત છે મૂઢાત્મા, બહિરાત્મા બહારમાં સંતોષાય છે. તો આપણે પૂછીએ કેમ, કારણ શું છે? આમાં ટીકામાં લખેલું છે, જો એ મૂઢાત્મા કથમ ભૂત, એ જે મૂઢાત્મા છે એ કેમ કરીને એ બાહ્યમાં મોહાય છે અથવા મોહથી પરાભૂત થાય છે. મોહ એને હંપાવે છે. આશ્રવ અધિકાર છે ને સમયસારજીમાં, એમાં આશ્રવે 3 લોકને હંપાવ્યા છે એવું લખ્યું છે. જગતના બધા જ જીવોને એણે પોતાના કાબૂમાં કરી રાખ્યા છે. તો 3 લોકને કાબૂમાં કરનાર, હંપાવનાર આશ્રવ પર એક સંવરે વિજય મેળવ્યું છે. તો તાકાતવાળો કોણ થયો? સમજો રામાયણ છે, 1000 પાનાની રામાયણ, બરાબર. 999 પાનામાં રાવણના ગીત, રાવણની શક્તિ, રાવણનું સામર્થ્ય, અને છેલ્લા 1 પાનામાં એવું લખ્યું કે આવા રાવણ પર રામે વિજય મેળવ્યા. હવે બોલો તાકાતવર કોણ છે? શક્તિશાળી કોણ છે? એમાં રામ છે. એમ આશ્રવના ખૂબ ગીત ગાયા. આવા આશ્રવે જગતના કોઈ જીવોને મૂક્યા નહીં. હા, સ્વર્ગના દેવોને ત્યાં સુધી કે દ્રવ્યલિંગી મુનિરાજને પણ મૂક્યા નહીં. આજે ઓલા એક ભાઈનું નામ લીધું તો ખબર, જગજીવન. ઇન્દિરાજીના જે ખાસ, ઇન્દિરા ગાંધીના જગજીવન રામ એનું નામ છે. એ 74ની વાત છે, એ 73-74ની વાત છે. એ જ્યારે ઓલો બહુ ભારતભરમાં માથાકૂટ થઈ હતી. હા, તો ઇન્દિરાજીમાં માનતા હતા, પણ ઇન્દિરાજીનો વિરોધ કર્યો કોંગ્રેસનો, એટલે જગજીવનને પકડીને જેલમાં નાખ્યા. ચારેય બાજુએ આગ જણી, આ તે બધું. આ તો રાજનૈતિક ઉથલ પાથલની વાત છે. અંદરમાં કશાયની અગ્નિ અને ઉથલ પાથલ કંઈ ઓછું છે? એ જ અહીંયા કહે છે કે બહારમાં જેમ કે સંતોષાય છે. તમને ચરણાની યોગની એક બહુ માર્મિક વાત કરું, સાંભળજો. કોઈ ભાઈબંધ, દોસ્તાર, બેનપણીઓ મળે ને તો સાવ સન્નેપાતિયા થઈને દાંત કાઢે, અને એને પછી નામ શું આપે? એન્જોય. રખડવા જાય, ફરવા જાય, હોટલમાં ખાવા જાય, પીવા જાય. હા, બેનપણીઓ, ભાઈબંધ, દોસ્તારો, આપણે તો દર અઠવાડિયે મળીએ, દર મહિને મળીએ. શાસ્ત્ર શું કહે છે એના અંગે? જેને ઘરમાં સુખ સંતોષ અને સાતા નથી, એને બહારમાં હાસ્ય અને પ્રસન્નતા શોધવી પડે છે. જો જેને નિર્ગ્રંથતામાં રસ નથી, એને ગ્રંથિઓમાં રસ પડે. સીધી વાત છે ને. જેને નગ્નતામાં આનંદ નથી, એને આ લુગડામાં આનંદ આવે. જેને એકાંત જંગલ ન ગમે, એને મહેલો ગમે. સમજાય છે? જેને સંયમ ન ગમે, એને અસંયમ ગમે. એમ અહીંયા કહે છે કે બહારમાં કેમ સંતોષાય છે? તો એનું કારણ જો, પિહિત જ્યોતિરંતરે લખેલું છે. એને બહુ સરળતાથી નહીં લેતા, એનો અર્થ સમજો. એમાં લખેલ નથી વંદનાબેન. પિહિતનો અર્થ શું થાય ખબર? પિહિતનો અર્થ થાય ઢંકાયેલો.
તો જેની અંતર જ્યોતિ ઢંકાયેલી છે. શું કીધું? જ્યોતિ એટલે જ્ઞાન. તો અંતસ્તત્વ, જો સંસ્કૃતમાં જો અંતરે પિહિત જ્યોતિ એટલે મોહાભિભૂત જ્ઞાન છે શબ્દ. મોહાભિભૂત જ્ઞાન એટલે મોહથી અભિભૂત થયેલો. અભિભૂત એટલે અર્થ કરેલો છે પરાભૂત થયેલો. ખરેખર તો એનો અર્થ પરાભૂત નહીં થાય. અભિભૂત એટલે એનાથી ઘેરાયેલો. એ મોહની ભૂરકી, મોહનો મુખવટો જેણે પહેરેલો છે. શું સમજાય છે? ઇષ્ટોપદેશમાં એક ગાથા આવે છે બહુ સરસ. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. મોહથી સંવૃત એટલે ઢંકાયેલું જે જ્ઞાન છે, સ્વભાવમ લભતે નહીં. મોહાસક્ત, મોહથી ખરડાયેલો, મોહથી ઘેરાયેલો. જેમ આપણે શ્રીખંડ અને પૂરી ખાઈને બેસીએ સમયસર સાંભળવા, તો મીઠી મજાની સરસ મજાની ઘેન આવે કે નહીં? હવે એ ઘેન કેમે કરીને સમયસારની ગાથા ન સાંભળવા દે. મોઢું ધુઓ, ચા પીઓ, ઊભા થાઓ, ગમે તે કરો, ઘડીક લાંબા થયા વિના. તો એ જે ઘેન છે ને, ઘેન, અન્ન અને આહાર, ગરિષ્ઠ આહારનો જે ઘેન, એ મોહની ઘેન, મોહનો નશો, મોહ મહામદ પિયો અનાદિ, એવી વાત છે. પિહિત અંતઃ જ્યોતિ એટલે અંતરંગની જ્ઞાન જ્યોતિ છે. શુદ્ધ અંતસ્તત્વ જે છે એ ઢંકાયેલી છે. પિહિત, પિહિત જ્યોતિ અંતરે, જેના અંતરંગમાં જ્યોતિ જે છે, એટલે એને એમ કે દીવો ઘેર ગયો છે. ઠેઠ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો બહિરાત્માનો દીવો ઘેર ગયો છે. એટલે ઘેર ગયો છે એટલે ઓલવાઈ ગયો છે. સાવ નિશ્ચેતન જળ જેવા થયા છે. માટે એ બહારમાં ભમે છે. ન્યાય કેવો આપ્યો? અંતરંગનું અજ્ઞાન છે, માટે બહારમાં એ સુખને શોધે છે. એટલે જ મેં કીધું, જેને ઘરમાં ખુશી નથી મળતી, બહારમાં ખુશી શોધે. જેને ઘરમાં પ્રસન્નતા નથી, જેને ઘરમાં સફોકેશન હોય, એ બહારમાં પર્યાવરણને શોધે. આ ગાય ઢોર ભેંસોનું એવું છે. ઘરધણી નહીં હાચવે તો એ ગાય પાડોશીને ત્યાં ચારો ખાવા જાય. અને જો એ ગાયને સરસ મજાનો ચારો ઘરે મળતો હોય તો ક્યાં માથું મારે? બાળકોનું એવું છે. કાકા બાપાને વાલા કેમ થાય બાળકો? કેમ કે માવતર સુખ નહીં આપે, માવતર એને લાગણી નહીં આપે. માવતર જ જો એને કાબૂમાં રાખે તો એ માનો ખોળો મૂકીને ક્યાંય જાય નહીં. નથી આમ કાકા બાપાને ત્યાં એકને દીકરી ન હોય ને બીજાને હોય તો ઓલી એની હેવાઈ થાય. કેમ કે મા બાપ તો વળે અને ઓલા તો પંપાળે, એટલે બહુ એની હેવાય. હેવાય એટલે શું? હેવાય એટલે મોહની ભૂરકી, ગાંડપણું છે બધી દુનિયાની ભાષા. દીકરી તો અમારી તો બહુ જ હેવાઈ છે, એ તો મારી તો બહુ જ હેવાઈ છે, મારા વગર તો કોળીઓ ખાય નહીં, સુવામાં તો દાદા તો જોઈએ, 11 વાગ્યા સુધી રાહ જુએ, છોકરી તો છોકરી છે, એવું લાગે 9 ભાવના સંબંધ. 9 નહીં, 900 ભાવના. મૂરખ, તને સમજાતું નથી? 9 ભાવના નહીં, 900 ભાવના સંબંધ છે. અને હજી 9 કરોડ ભાવ એ છોડવાની નથી તને. શું છે વંદનાબેન? આ બધું આવું છે. યહ મોહ અનાદિ સે, યહ જીવ અનાદિ સે, હે મોહ સે હારા. આ પંક્તિ આમાંથી છે શૈલાબેન. કેવળ રાગડા નહીં તાનવાના આપણે. શું કીધું? યહ જીવ અનાદિ સે, આવ્યું કે નહીં આમાં? હે મોહ સે હારા. મીનાબેન, તમે પંડિતજીથી હારો કે નહીં હારો, પોતાના ઘરવાળાથી હારો કે નહીં હારો, સમાજના માથાઓથી હારો કે નહીં હારો, જો તત્વજ્ઞાન નથી તો મોહથી હારેલા છો. આ વાત આપણને બધાને લાગુ પડે. રાજુભાઈ,
દુકાન ધંધાની પળો જળતી તમે હાર્યા હો ન હાર્યા હો કેવડી જાણે, પણ જો તત્વની દૃષ્ટિ નથી તો મોહથી કશાયથી આપણે હાર્યા જ છીએ. એટલે ગુરુદેવ શ્રી કીધું નનુર, નિસ્તેજ. મને તો યાદ આવ્યું બહુ સરસ ગુરુદેવશ્રી જ્યારે બોલતા, ચક્રવર્તીને સુખી થવું હોય તો દિગ્વિજયની નહીં મોહ વિજયની જરૂરત હોય. કોને જીતવાના છીએ આપણે? કોને હારું લગાડવાના છીએ? તું તને હારું લગાડ. તું તને હારું લગાડતો નથી એટલે તું તારાથી રિહામણે છે. મનામણા કરનારા દુનિયામાં કોઈ નથી. તારું જ્ઞાન છે તારું મનામણા કરનારો. યહ જીવ અનાદિ સે, યહ જીવ કીધું, હા, જગતના જીવ એમને જ કીધું. હા, યહ જીવ એટલે પોતે પોતાની વાત કરી. યહ જીવ અનાદિ સે હૈ મોહ સે હાર. એક જ પંક્તિમાં સમગ્ર સંસારનું ચિત્રણ આવ્યું. બહિસ્તુષ્યતિ મૂઢાત્મા પિહિત જ્યોતિરંતરે તુષ્યતિ અંતઃ પ્રબુદ્ધાત્મા. વાહ! ઓલો તો પિહિત જ્યોતિવાળો છે, જેની જ્ઞાનરૂપી જ્યોતિ ઢંકાઈ ગયેલી છે, ઓલવાઈ ગઈ છે. અને જ્ઞાની કેવો છે શૈલાબેન? પ્રબુદ્ધ. કાં પ્રબુદ્ધ કેમ કીધું? પ્રબુદ્ધ માટે કીધું હવે એ પ્રસિદ્ધ થયો છે, હવે ગરજતો જ્ઞાયક છે. અત્યાર સુધી સૂતેલું હતું, ઓલા ઘેટા બકરીઓના ટોળામાં ફસાયેલો સિંહનું બાળ. હવે જાગરણ બેલા આવી. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી આપણે નનૂર, જ્યાં સુધી નિસ્તેજ બન્યા રહીએ છીએ, આપણા જેવા નમાલા કોઈ નથી. અને તત્વની દૃષ્ટિ થયે જાગરણ આવ્યું તો આપણા જેવા કોઈ પ્રબુદ્ધ નથી. સુખી થવા માટે પ્રબુદ્ધ બનો. સિદ્ધ ભગવંતોને પ્રબુદ્ધ કહેવામાં આવે છે. અને જગતના બધા દુખિયારા જીવોને અબુદ્ધ કહેવામાં આવે છે. વચ્ચે કહું, એક મિનિટ માટે, મારી ઈચ્છા બિલકુલ નથી છતાં હું કહું છું, રાત્રિના સ્વાધ્યાયમાં 8 દિવસ માટે સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ ઉપર સ્વાધ્યાય લીધો છે. લાભ લેજો. ઘણું જાણવા મળશે, ઘણું સમજવા મળશે. નમો સિદ્ધાણમ. અષ્ટાનિકામાં સિદ્ધ ચક્ર મંડળ વિધાન વગેરે થતા હોય ને, તો આપણે ભાવથી સિદ્ધ ભગવંતોની વંદના કરવાના ભાવે આપણે ઉપડેલા છીએ. યહ જીવ અનાદિ સે હૈ મોહ સે હારા. હારા બોલો. હવે જે હારા એને કોણ સહારા? એ ભવ ભવ મેં લહેરા. જે હારા એને કોઈ નહીં સહારા. આપણે આપણાથી જ હારેલા છીએ ને આપણે આપણાથી જ જીતી શકીએ છીએ. યહ જીવ અનાદિ સે હૈ મોહ સે હારા. ચહું ગતિ में भटक रहा दुख सहता बेचारा. कोई नहीं है शरण अतः आत्म की शरणा में जाना जगत असार चल પડને में. સમજાય છે? વિષય ખ્યાલમાં આવે છે? વિષય સમજવા જેવું છે. કોઈ નહીં હૈ શરણ અતઃ આત્મ કી શરણા में. આજે આવો, કાલે આવો, અનંતકાળ પછી આવો. આવું તો ઉપદેશ દેવાના વિકલ્પોને મારીને, બીજાને સમજાવવાના વ્યામોહથી છૂટીને આવું તો પોતાનામાં જ પડશે કે અનંતકાળ પછી આવો. આવ્યા વિના છૂટકો તો નથી જ.
ખ્યાલમાં આવ્યું? પ્રબુદ્ધ આત્મા તો શતિ અંતઃ વાહ, અંતરંગ સ્વરૂપમાં સ્વભાવમાં જો સ્વસ્વરૂપે પ્રીતિમ કરોતી, તેઓ પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં પ્રીતિ કરે છે, રુચિ કરે છે, આદર કરે છે, સન્માન કરે છે, અધિકતા લાવે છે, વિશેષતા લાવે છે, વિસ્મયતા લાવે છે અંતરંગમાં. બહારના ચમત્કારોની વાત નહીં. આપણને વાત આમ વાતે વાતે આપણને બહારમાં, હમણાં તો 6 મહિના પહેલાં તો દુકાન કરી હતી, કરોડોનો બંગલો લઈ લીધો. સ્વભાવનો ઘાત કરીને જે પુણ્યના પરમાણુ ભેગા થયા હતા, એ પરમાણુએ ભેગા કરીને બંગલો ખરીદેલ છે. ઉલટાનો તારો તો એમાં યોગ અને ઉપયોગ ખર્ચાણો છે, કાંઈ એ દેખાતું નથી. આજે કેટલા માર્યા છે ચાબકા, ભલભલાને આમ પકડ્યા છે, સોટી મારી છે આજે. એટલે મેં કીધું હતું, પૂજામાં જ કીધું હતું, આજનું પ્રવચન સાંભળો. આજનો શું, રોજનો સાંભળવા જેવું છે. ગધેડાને ઢેપા મારવામાં નહીં આવે, અને ઓલી ચાલવાળી જોરદાર ઘોડી હોય એને ચાપકાની જરૂર નથી. એટલે રમેશભાઈની વાત ન કરી, પ્રેમચંદજીના દીકરા તમારા, હા, ઘાટકોપરવાળા, હા, રમેશભાઈની વાત કેટલી સરસ કરી. હા, તેજી ઘોડી હોય ને, તેજી ઘોડી તેજ ચાલનાર, એને ચાપકા ન હોય. અને ખબર છે તમને ધમજીભાઈ, ચાબકા જે હોય ને, ઓલો ઘોડે સવારી કરનારો, ઘોડાગાડી ચલાવનારો, એની પાસે ચાબુક હોય ખરું, પણ ચાબુકથી કોઈ દી ઘોડીને મારે જ નહીં. એ નિયમ છે, મારે જ નહીં. કેવળ, અને એ હોય કેવડી લાંબી, 5-6 ફીટની, કેવળ અને કેવળ ઘોડીની પીઠ પર મૂકવાનો. એને જેમ હલાવે ને, આમ ચળ નીકળે. એને પછી એ ઘોડીને ચળ નીકળે, અને જેમ ચળ નીકળે તેમ એ દોડે. નિજ આત્મ કી ચળ જબ નીકળે, મન મંદિર કી. સમજાય છે? એ ચળ નીકળવી જોઈએ, તત્વ સમજવાની ચળ હોવી જોઈએ. તરસ જ નથી ખરેખર તો, ભૂખ જ નથી, તરસ જ નથી, એટલે આપણા પગ મંદિર તરફ, સ્વાધ્યાય તરફ દોડતા નથી. ગરજ નથી, તીખી ધગશ નથી, તીખી તમન્ના નથી. એ પુણ્યનો ઉદય એવો છે, શરીરે સ્વાસ્થ્ય, સંયોગે સારી અનુકૂળતા, બાયડી માને, છોકરા માને, પાણી માગો, શરબત લાવે, નોકર ચાકર. તો એ જો સુમાળપ જે પુણ્યનો જે છે ને, એ પુણ્ય આ જીવને બરાબર પાતાળે પહોંચાડે. અને આચાર્ય મુનિ ભગવંતો કહે છે, હે દુનિયાના પાગલો, તમે પાગલ છો, અને દુનિયાના પાગલો જ્ઞાનીઓને પાગલ કહે. ખ્યાલમાં આવ્યું? પ્રબુદ્ધ શબ્દ છે કે અંતર જાગૃતિ. બહુ અદ્ભુત, બહુ માર્મિક બધી ચર્ચા. પિહિત જ્યોતિ મોહાભિભૂત જ્ઞાન અંતરે, અંતસ્તત્વ વિષયે, પોતાના સ્વરૂપમાં અંતર જ્ઞાનન જે હને. શાસ્ત્ર જ્ઞાન નહીં, અંતર જ્ઞાન. અંતઃ, બહુ સરસ વાત છે. અંતઃ, જો શેરી હોય, આંગણું હોય, ઘર હોય, ઓરડી હોય, ઓરડીમાં કબાટ હોય, કબાટમાં લોકર હોય, લોકરમાં પછી અંદરમાં પાકીટ હોય, પાકીટમાં અંદરમાં નાનકડી ડિબ્બી હોય, અને ડિબ્બીની અંદરમાં પછી સોનાના સિક્કા. હવે સોનાના સિક્કા સુધી પહોંચવાના રસ્તા કેટલા, કવચ કેટલા, એનું નામ અંતઃ. તળિયા તપાસવાની વાત. એમ કહે છે અંતસ્તત્વ વિષયે, પોતાના સ્વરૂપ અને સ્વભાવના અંતરંગમાં. હવે જો સ્વામીજીના શબ્દોમાં આપણે એક વાત વાંચીએ. એક બીજો એક શબ્દ આવ્યો, કૌતુક. બે જણા બોલતા, વાતો કરતા ઊભા હોય ને, અમારા વારીલ સાહેબ એમ કહેતા, બે જણા, સમજો કે બે બાઈઓ વાત કરતી હોય, ત્રીજી બાઈ એની પાસેથી જાય, એ સહજ જ્ઞાતા દ્રષ્ટા બનીને જઈ જ ન શકે. એવો દાખલો આપતા હોય.
બે ભાઈઓ વાત કરતી હોય, ત્રીજી ત્યાંથી હકથી નીકળી જ ન શકે. શું છે સમજાય છે? એ જે છે ને વાસના, એને કૌતુક કહેવાય. જાણવાની જિજ્ઞાસા. અરે મરી જાઓ દુનિયાને માટે. તમારો પ્રિય કળશ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા આજે. પશ્ય ષણમાસ મેકમ, 34મો કળશ. 6 મહિના સુધી તો સાંભળો. વિરમ કિમ પરેન કાર્ય કોલાહલેન. હવે તો જગતના કોલાહલથી, એ જગતના કોલાહલથી બસ કરો, એટલે હવે કૌતુકની દુકાન બંધ કરો. દાખલાઓ તો મારા મગજમાં સેંકડો દોડે છે, સેંકડો દાખલાઓ મગજમાં દોડે છે. જાણવાની જિજ્ઞાસા, સમજવાની. આમાં તો ઠીક છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની જિજ્ઞાસા, સમજવાની. પણ દુનિયાભરમાં વિષય ભોગોની બાબતમાં કેટલી એની ચળ નીકળે. ચળ, એ જે ચળ છે ને એને કૌતુક કહેવામાં આવે છે. અને એ ચળ, હજી કહું થોડુંક બહુ ઝીણી ભાષામાં, એ જે કૌતુક છે ને શૈલાબેન, એ સાંસારિક કૌતુક આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું કંઈ નથી. હા, ઓલી તો ભાગી ગઈ એવું સાંભળ્યું છે. અચ્છા, ઓલી તો વહી ગઈ હતી, આવી ગઈ. આ જે કૌતુક છે ને એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે. બોલો એમ કહેતા હતા, હજી હું કહેતા હતા, એ કૌતુક છે. ચેવડો ખાઓ, ચેવડો, ચાડી નહીં ખાઓ. બહુ માર્મિક શબ્દ છે. જગતને એ જ ગમે છે, કૌતુક. કૌતુક એટલે કુતૂહલ. પણ છતાં કુતૂહલ અને કૌતુક શબ્દો ઓછા છે એના માટે. જે ચળ છે ને, ચળ, જાણવાની, સાંભળવાની. અરે જ્ઞાની તો જગતને માટે, જગતના કૌતુક માટે તો મરી ગયેલા હોય છે. ગુરુદેવશ્રી બોલતા હતા કે નહીં, ઓલા ઋષભકુમાર, એના ઘરેથી બાઈઓ આવતી મહિના 2 મહિના. એ તો આપણે તો સાંભળ્યું છે, આપણે શું ખબર છે. એનો અર્થ એને કૌતુક નથી. એની ઉદાસીનતા સમજવા જેવી છે. અહીંયા તો શરૂઆત જ ત્યાંથી થાય. અમને તો કંકોત્રી જ નથી આપી, અમને તો જમવાય નથી બોલાવ્યા, અમને તો કાંઈ કીધું જ નહીં. અમે તો હાવ હગા કહેવાય. કોણ કોના હગા? મરીજી હગો હતો આદિનાથનો. શું કીધું આ મીનાબેન? હગો હોત તો નરકે ન ગયો હોત. એ સીધી 7મી નરકે. અરે કોણ કોના સગા અને કોણ કોના વાલા? હા, મને કીધું ને મને કીધું નહીં, અને અમે તો સાવ એના નજીકના કહેવાય. અને હવે એમાં પછી કશાયોના ખેલ રમ્યા રાખે. હવે તો આપણે તો તોડી જ નાખ્યા છે સંબંધો. હવે આપણે સંબંધ છે જ નહીં. તું તોડનારો કોણ? તિસ્મર ખાન. કંઈક સમજાય છે ત્યારે તમને ખ્યાલ આવે બેન શ્રી આમ કેમ કીધું છે કે દુનિયાથી મરી જાઓ. વંદનાબેન, બધા દુનિયાના કુતૂહલો છે. ભાઈબંધ દોસ્તાર હોય ને, 2-4-6 દિવસ એકબીજા સાથે વાત ન હોય, કુતૂહલ કેટલું. કાં ન વાત કરી હોય, કાં ન ફોન આવ્યો હોય, આ બધું કુતૂહલ છે. આ ઉપયોગને મારી નાખનારો ધંધો છે. શું સમજાય છે? હા, મને બહુ એ યાદ આવ્યો. જોકે 2 કળશોની સંધિ હતી આજે. એક તો તત્વના કૌતૂહલી બન, મરીને પણ, એવું લખેલું છે. 23મો જે કળશ છે એ 23મા કળશમાં તત્વના કૌતૂહલ થવાની વાત આવી. હા, અઈ કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. તું તો તત્વના કૌતૂહલી બન. જો આ बनारसी कहे भैया भव्य सुनो मेरी सीख કે હું ભાંતિ कैसे હું કે ऐसो काजू कीजिए. ગમે તેમ કરીને પણ આટલું કામ કર. એક હું મુહૂર્ત મિથ્યાત કો વિધંસ હોઈ જ્ઞાન કો જગાઈ અંશ હંસ ખોજી લીજીએ. વાહી કો વિચાર વાકો ધ્યાન યહ કૌતૂહલ. જો આ આધ્યાત્મિક કૌતૂહલ આને કહેવાય.
આત્મા બોલે તો આત્મા, વિચારે તો આત્મા, પૂછે તો આત્મા, શ્વાસ લે તો આત્મા. સમજાણો? વાહી કો વિચાર વાકો ધ્યાન, યહ હૈ કૌતૂહલ, યો હી ભરી જન્મ પરમ રસ પીજીએ. જીવનભર પરમ રસ પીઓ. તજી ભવવાસ કો વિલાસ, સવિકાર રૂપ અંત કરી મોહ કો અનંત કાલ જીજીએ. જીજીએ, જીતે જાઈએ. શબ્દો કેવા સરસ છે. હા, એક તો એ વાત, બોલો અહી કથમ વૃત્વા તત્વ કૌતૂહલી સન વાળો કળશ, એનો એ અનુવાદ હતો. અને આ 34મો જે કળશ છે બિલકુલ અજીવ અધિકારમાં, એનો જો આ મૂળ કળશ. વિરમ કિમ પરેણા કાર્ય કોલાહલેન, સ્વયમપી નિવૃત સન પશ્ય ષણમાસ મેકમ. સ્વામીજી આ પંક્તિ બોલ્યા હતા. પશ્ય ષણમાસ મેં, 6 મહિના તો સાંભળ. એનો અનુવાદ જો. ભૈયા જગવાસી તું ઉદાસી વહે કે જગત સો. જગતથી કેવા બનો? આજે છેલ્લો ફકરો યાદ કરો આજનો. બીજાને સમજાવવા માટે હું વિકલ્પ શા માટે કરું? માટે હું તો ઉદાસ છું. હા, એક 6 મહિના ઉપદેશો મારો માનો રે, और સંકલ્પ વિકલ્પ કે વિકાર તજી, बैठी के एकांत मन एक ठौर आनो रे, तेरो घट सरता में तू ही है कमलता को. તારું હૃદય સરોવર છે, તાલાબ છે. ખીલેલો કમળ તું પોતે છે. કમળની માથે બેસનારો ભમરો તું પોતે છે. અંદરમાંનો રસ પણ તું પોતે છે. અને રસને ગટગટાવી જનાર પણ તું પોતે છે. તને કોણ રોકે છે? तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर वैसुवास पहचानो रे. મધુકર ભાઈના ઘરેથી શું કીધું? આ તું હી મધુકર, તું મધુકર ભાઈ છે. અને મધુકર ભાઈ જો પ્રબુદ્ધ થાય તો આનંદની અરુણા જાગી ઉઠે. અરુણા એટલે લાલીમાં. તમારા નામ સાથે કાંઈ લેવું દેવું નહીં. એ અરુણિમા, એ લાલીમા, એ તેજ. નનૂર જાય નૂર ઉગે, એમ કહે છે. तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानो रे. હવે સાંભળજો. प्राप्ति न है कछु, મળશે કે નહીં, મળશે કે નહીં, ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानु रे. તને પ્રાપ્તિ થયા વિના રહે નહીં, સ્વરૂપ જ એવું છે. સમાધિ તંત્ર વાંચવાનું કે ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચવાના કે નાટક સમયસર વાંચવાનું? ઘડીકમાં જ ગુરુદેવશ્રી બોલી જાય છે, તણાઈ જાઓ, એમાં ડૂબી જાઓ. આના માટે શું કરવાનું? 8, 10, 12, 15 કલાક સ્વાધ્યાય કરવાનું. તો જ થાય આ બધું, બાકી નહીં થાય. હા, તો આ શ્લોક જુઓ, કેવા કેવા અઘરા શબ્દો ગુરુદેવશ્રી બોલીને આપણને પ્રેરણા આપે. સાવ છેલ્લો ફકરો કાઢો, 141 પાનું. તે તરફ તે બહુ ઉદાસીન રહે છે જ્ઞાની, ત્યાંથી હટી સ્વસન્મુખ થઈ આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે સદા પ્રયત્નશીલ છે. જ્યાં એને આવી જ્ઞાન દશા વર્તતી હોય, શબ્દ યાદ રાખજો, જ્ઞાન દશા, ઉદય દશા નહીં, દેહની દશા નહીં, પુણ્યની દશા નહીં, સંબંધીઓની દશા નહીં, બધી અવદશા, એ બધી અવળી દશા. દશા તો જ્ઞાન દશા. દશા જ બાકી ન રહે એવું જ્ઞાન પ્રગટે, એનું નામ જ્ઞાન દશા. સાધક દશા વર્તતી હોય ત્યાં બીજાઓને બોધ આપવાનો તેને, બોલો વાંચો, કેમ ગમે ને? હાલો પકડીને તમને બેહાડો અને સંભળાવું, તું બેહી જા. ખ્યાલમાં આવે છે? ઉપદેશ દેવાના ભાવ બનીને ઉડી જાય. આ તો વિકલ્પ. અને બીજા સમજે ન સમજે એ કાંઈ એનાથી સમજતા નથી.
એટલે વિકલ્પ ઉઠે એને થોતા બનાવી દીધા. નિરર્થક છે, કહે છે બીજાને સમજાવું, હું મારામાં રહું નહીં, હવે બીજાઓને બોધ દેવાનો તેને કેમ ગમે? ન જ ગમે. કેમ કે અંતરમાં સ્વરૂપ તરફની વલણ દશામાં જેની તૈયારી વિશેષ છે એને બહારના વિકલ્પમાં એની તૈયારી હોતી નથી. મને ખબર શું વિચાર આવ્યા વંદનાબેન? જ્ઞાની એને કહેવાય બહારથી આટોપી લીધા છે અને અંદરની તૈયારી કરી લીધી છે. અને અંદરનું બધું જેણે અભેરાઈ ઉપર મૂકી દીધું છે અને બહારના પ્રવાસો ખેડવાની બધી જેણે તૈયારી કરી દીધી છે એને બહિરાત્મા કહેવાય. બહિરાત્મા અને અંતરાત્મા. પણ કેટલી માર્મિક વાત! હા, રાવણની શક્તિ વાગે, લક્ષ્મણ મૂર્છિત થાય અને વિશલ્યાની ઓલી શક્તિ સ્પર્શે, લક્ષ્મણ જાગૃત થાય. પ્રથમાન યોગનો દૃષ્ટાંત ગુરુદેવશ્રી આપ્યો. સિદ્ધાંત શું હતો એમાં? જો મળે તો એમાં તારા નંબર નહીં કહું, ઝડપથી શોધો. એમ અનાદિના અજ્ઞાની અજ્ઞાનને મિથ્યાત્વની શક્તિથી મૂર્છાઈ ગયા છે. ઓલી રાવણની શક્તિથી મૂર્છાણા. અંતરાત્માને વીર જ્યોતિ પ્રગટ થઈ છે. અરે હું તો આત્મા જ્ઞાન સ્વરૂપી આનંદ હું, શરીરે નહીં, વાણીએ નહીં, રાગે નહીં. આ જગતથી વાત જુદી છે. અને અત્યારની પ્રણાલિકા કેવી પ્રણાલિકા બોલો? એ વર્તમાન આ કાળમાં બોલો કેવો છે આ કાળ? કેવી પ્રણાલિકા છે બોલો તો ખરા? 4 શબ્દોમાં બધું આવી ગયો. હો હા, હો હા, હા હો, હા હો, કાં તો હા હો, હા હો, કાં તો હાઉ હાઉ, કાં તો વહુ વહુ. થોડુંક અર્થ સમજો શું કહેવા માગું છું. હા હો એટલે અમે મંદિરો બનાવ્યા, અમે પૂજા કરી, અમે પંચકલ્યાણકો કર્યા, અમે આટલું દાન આપ્યું, એ બધું હા હો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. અને આય જો નસીબમાં ન હોય તો હાઉ હાઉ અને વહુ વહુ તો છે જ. વિચારજો, બહુ માર્મિક પ્રવચનો છે. અને ઓલા રમેશભાઈની ભાષામાં કહીએ, ગધેડાને ડફણા ન હોય, હા, તેજી ઘોડી હોય એને ચાબકા ન હોય. અને ઓલે કસ્તુરી મૃગનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો. નાભીમાં જ કસ્તુરી છે, પણ ગોતાગોત આખા ગામમાં કરે છે. એમ આનંદનો નાદ ભગવાન, એની નાભી અંદરમાં અતિન્દ્રિય આનંદ પડ્યો છે. પણ મૃગલા જેવા જીવો તે આનંદને બહારની ચીજમાં શોધે છે. શું દ્રષ્ટાંતો, શું મસ્તી! હા, અને એક વાક્ય બહુ જ જોરદાર બોલ્યા ગુરુદેવશ્રી, મૂર્ખાઈના ગામ કાંઈ જુદા હોતા, હા, ગાંડાઓના ગામ કાંઈ જુદા વસેલા હોતા નથી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.